અમેરિકા જવા માટે કલોલનો જિગ્નેશ પટેલ મુસ્લિમ બન્યો। અમેરિકા એરપોર્ટ પર યુવકનો ભાંડો ફૂટતા ડિપોર્ટ કરવામાં આવ્યો। જિગ્નેશ પટેલ વસીમ ખલીલનો પાસપોર્ટ બનાવી યુએસ ગયો। સમગ્ર મામલે એન્ડી નકુલનું નિવેદન સામે આવ્યું છે। જિગ્નેશ પટેલ કલોલમાં વસવાટ કરે છે। જિગ્નેશ પટેલે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે તેવું પોલીસે જણાવ્યું છે। ઇન્દર નામના એજન્ટના સંપર્કમાં જિગ્નેશ આવ્યો હતો। એજન્ટ ઇન્દર મારફતે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યો। એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલ મુસ્લિમ બન્યો। વસીમ ખલીલ નામના ધારણ કરી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો। અમેરિકા જવા માટે સર્વપ્રથમ દિલ્હીથી કેનેડા ગયો હતો। કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। બોર્ડર પર અમેરિકન ફોર્સના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યાંથી તેને પનામા સિટી લઈ જવામાં આવ્યો હતો। પનામા સિટીથી ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યો। ભારતીય પાસપોર્ટના ખોટા ઉપયોગનો કેસ નોંધવામાં આવ્યો છે। जिग्नेश सन ऑफ जगदीश भाई जयराम भाई पटेल कलोल के रहवासी है और वो लास्ट 2 फरवरी 2025 को अहमदाबाद से दिल्ली होके कनाडा गए थे। कनाडा के बाद वो न्यूयॉर्क सिटी अमेरिका की बॉर्डर में पहुंचते उसने वहाँ पे पुलिस पेट्रोलिंग ने उसको यहाँ पे पकड़ा और वहाँ से उसको वापस यहाँ पे डिपोर्ट कर दिया है। अभी डिपोर्ट उसके पास जो उसका पासपोर्ट है वो कोई वसीम खलील नाम के आदमी से नाम का पासपोर्ट लेके वो गया था, इसलिए उसने वापस डिपोर्ट